વડનગરથી 24માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર સ્થિત BN હાઈસ્કૂલથી રાજ્યના 24માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વડનગરની આ જ શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણના સાર્વત્રિકીકરણ, ગુણવત્તા સુધારણા અને ડ્રોપઆઉટ દર ઘટાડવાના હેતુથી 3 દિવસીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં મંત્રીમંડળના સભ્યો, IAS-IPS અધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈ નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી રહ્યા છે. શાળાઓમાં બાળકોને કુમકુમ તિલક, ફૂલ અને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારનું આ અભિયાન દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, વડનગર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કનુજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી S.K. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અંશુ વિલ્સન, પ્રિન્સિપલ શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શિક્ષણ સેવા યજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિથી આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્ય તક મળી છે. વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ BN હાઈસ્કૂલ, એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી. દેશને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રાષ્ટ્ર પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ઘડતરમાં BN સ્કૂલના યોગદાન માટે શાળા પરિવાર અને ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ધરતીના પનોતા પુત્ર, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.